નમસ્કાર મિત્રો. જ્યારે કોઈ ખેલાડી મેદાન ઉપર ઈજાગ્રસ્ત થાય છે, ત્યારે તેને ઝડપથી અને સુરક્ષિત રીતે ફરીથી મેદાનમાં લાવવાની જવાબદારી સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાંતની હોય છે. આ એક એવું ક્ષેત્ર છે જ્યાં તબીબી વિજ્ઞાન અને રમતગમતનો ઉત્સાહ એકબીજા સાથે જોડાયેલ છે. ચાલો આજે આપણે આ આધુનિક વ્યવસાય વિશે વિગતવાર માહિતી મેળવીએ. હેપીબેન, સૌપ્રથમ એ જણાવશો કે સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાંત એટલે શું? સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાંત એવા તબીબી ડોક્ટર છે જે રમતગમત દરમિયાન થતી ઈજાઓના નિદાન, સારવાર અને નિવારણને નિપુણ હોય છે. તેઓ માત્ર ઈજાને મટાડતા નથી, પરંતુ ખેલાડીના શારીરિક પ્રદર્શન કેવી રીતે સુધારી શકાય તે માટે માર્ગદર્શન આપે છે. તેઓ ખેલાડી તેમજ એક્સરસાઇઝ કરનાર લોકો માટે ફિટનેસ પ્રેમીઓના શારીરિક સ્વાસ્થ્યના રક્ષક છે. સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાત જે હોય છે તેમની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે તે વિશે જણાવશો? હા, તો આ નિષ્ણાંતોની મુખ્ય કામગીરીની આપણે વાત કરીએ તો રમત દરમિયાન થતી ઈજાઓનું જેવી કે ફ્રેક્ચર, મચકોટ કે સ્નાયુઓ ખેંચાવાની સારવાર કરવી, ખેલાડીઓ માટે ઈજાથી બચવાની કસરતો અને વોર્મઅપનો પ્લાન તૈયાર કરવો, રિહેબિલિટેશન ઈજા પછી ખેલાડીઓને શારીરિક રીતે ફરીથી કેવી રીતે સજ્જ કરવા અને રિહેબ પ્રોગ્રામ ચલાવવા તેની પણ વાત કરી છે. ખેલાડીઓનો આહાર, પોષણ, જીવનશૈલી પર દેખરેખ રાખવી, રમતગમતની રણનીતિમાં ખેલાડીની ફિટનેસ અંગે કોચને સલાહ આપવી અને તેઓના કાર્યસ્થળની વાત કરીએ તો નેશનલ ટીમ, BCCI, ઓલિમ્પિક ટીમો અને વિવિધ સ્પોર્ટ્સના ફેડરેશન સાથે સ્પોર્ટ્સ હોસ્પિટલોમાં જોઈએ તો મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં ખાસ સ્પોર્ટ્સ મેડિસિન વિભાગમાં, પ્રોફેશનલ લીગ્સમાં જોઈએ તો IPL, પ્રો કબડ્ડી, ફૂટબોલ લીગ જેવી વ્યવસાયિક ટીમોમાં, ફિટનેસ અને વેલનેસ સેન્ટર્સમાં જોઈએ તો આધુનિક જીમ અને રિહેબિલિટેશન સેન્ટરોમાં. તેના પછી શૈક્ષણિક સંસ્થાઓમાં જોઈએ તો સ્પોર્ટ્સ યુનિવર્સિટી કે મેડિકલ કોલેજમાં રિસર્ચ અને શિક્ષણ માટે. જી, તો એક સફળ સ્પોર્ટ્સ નિષ્ણાત બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? વ્યક્તિગત ગુણોની વાત કરીએ ને તો તરત નિર્ણય લેવાની શક્તિ, મેદાન પર ઈજા સમયે ઝડપી અને સચોટ નિર્ણય લેવાની ક્ષમતા, એનાલિટિક સ્કિલ, ઈજાનું મૂળ કારણ અને ખેલાડીની શારીરિક મર્યાદા પારખવાની કુશળતા, સંચાર કૌશલ્યની વાત કરીએ તો ખેલાડી અને કોચ સાથે તાલમેલ સાધવાની આવડત, રમત પ્રત્યે રુચિ જોઈએ તો ખેલ જગતની ગતિશીલતા અને શારીરિક જરૂરિયાતની ઊંડી સમજ. જી, તો જે સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાત હોય છે તેમનું શૈક્ષણિક લાયકાત કેટલી હોય છે અને એમાં ભરતી પ્રક્રિયા શું હોય છે તે વિશે માહિતી આપશો? હા, સૌપ્રથમ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપ સાથે નીટની પરીક્ષા ઉત્તીર્ણ કરવી, સ્નાતકમાં સૌપ્રથમ 5.5 વર્ષનો MBBSનો અભ્યાસ પૂર્ણ કરવો પડે છે અને અનુસ્નાતકમાં ત્યારબાદ જોઈએ તો સ્પોર્ટ્સ મેડિસિન અથવા ઓર્થોપેડિકમાં સ્પેશિયલાઇઝેશન કરવું પડે છે. નોંધણીની વાત કરીએ તો મેડિકલ કાઉન્સિલિંગમાં રજિસ્ટ્રેશન કરાવીને પ્રેક્ટિસ શરૂ કરી શકાય છે. ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાંત બનવા માટે પહેલા મેડિસિનમાં MBBSની ડિગ્રી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ સ્પોર્ટ્સ મેડિસિનમાં MD અથવા ડિપ્લોમા જેવી વિશેષતા જરૂરી છે. પછી હોસ્પિટલ, ક્લિનિક અથવા સ્પોર્ટ્સ ટીમ સાથે ઇન્ટર્નશીપ અને અનુભવ મેળવવો પણ જરૂરી છે. ત્યારબાદ તમે સ્પોર્ટ્સ સંસ્થાઓ અથવા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેવી જગ્યાઓ પર અરજી કરી શકો છો, જ્યાં ઇન્ટરવ્યૂ અને ક્યારેક પ્રેક્ટિકલ મૂલ્યાંકન દ્વારા પસંદગી કરવામાં આવે છે. તો હેપીબેન, જે સ્પોર્ટ્સ નિષ્ણાત હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે ને એમને આગળ જતા પ્રગતિના અવસર મળે છે ખરા? હા, સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર ધોરણ મુજબ અથવા ખાનગી સંસ્થાઓમાં તેના અનુભવ અને લાયકાત મુજબ હોય છે અને આંતરરાષ્ટ્રીય ટીમો કે મોટા ખેલાડીઓના વ્યક્તિગત ડોક્ટર તરીકે કામ કરીને વિશ્વભરમાં ખ્યાતિ અને નામના મેળવી શકે છે. પ્રગતિના અવસરોની વાત કરીએ તો
ઇન્ટરનલ જુનિયર ફિઝિશિયન, જનરલ સિનિયર ફિઝિશિયન, જનરલ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, મેડિકલ ડાયરેક્ટર અને સુપ્રિન્ટેન્ડન્ટ જેવી જોવા મળે છે. શું આ વ્યવસાયમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી હા, સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાંતના અભ્યાસ માટે પણ ગુજરાત સરકારની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને શૈક્ષણિક લોન માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના પોર્ટલની મદદ લઈ શકાય છે. જી, ખૂબ સરસ હેપીબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે અને આ ક્ષેત્રમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા અને વધુ માહિતી માટે તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ કરિયર કાર્ડની લિંક પર ક્લિક કરીને વધુ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.